જો તમે યુકેમાં રહો છો, યુકે જવાનું વિચારી રહ્યા છો અથવા તમારા માતા પિતા, ભાઈ બહેન કે જીવનસાથીને ભારતથી યુકે બોલાવવાની તૈયારી કરી રહ્યા છો, તો આજના આ સમાચારને સામાન્ય સમાચાર સમજીને સ્ક્રોલ કરીને આગળ ન વધતા, કારણ કે યુકેની ઇમિગ્રેશન સિસ્ટમમાં થયેલા ડિજિટલ અને નિયમનકારી ફેરફારોના કારણે નાની ભૂલ પણ તમારી મુસાફરી, નોકરી, અભ્યાસ કે વિઝા સ્ટેટસ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને ગુજરાતમાંથી યુકેમાં ગયેલા હજારો પરિવારો માટે હવે પાસપોર્ટ, વિઝા અને જૂના કાગળો સાચવીને રાખવા પૂરતું નથી, કારણ કે તમારું ઇમિગ્રેશન સ્ટેટસ ડિજિટલ સિસ્ટમમાં સાચું અપડેટ હોવું વધુ મહત્વનું બની ગયું છે. સૌથી પહેલા વાત કરીએ યુકેની ઇમિગ્રેશન સિસ્ટમના સૌથી મોટા ફેરફારની. યુકેમાં ફિઝિકલ બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ એટલે કે BRP કાર્ડની જગ્યાએ ઈ-વિઝા આધારિત ડિજિટલ સિસ્ટમને મહત્વ આપવામાં આવી રહ્યું છે. એટલે કે યુકેમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ પોતાનું યુકેવીઆઈ એકાઉન્ટ, ઈ-વિઝા અને પાસપોર્ટની વિગતો બરાબર જોડાયેલી છે કે નહીં તે ખાસ ચેક કરવું જોઈએ. ખાસ કરીને જો તમે તાજેતરમાં પાસપોર્ટ બદલ્યો હોય, તો જૂનો પાસપોર્ટ નંબર સિસ્ટમમાં હોય અને નવો પાસપોર્ટ અપડેટ ન થયો હોય તો મુસાફરી દરમિયાન મુશ્કેલી ઊભી થઈ શકે છે. એરલાઇનને તમારી ડિજિટલ ઇમિગ્રેશન સ્થિતિ તરત વેરીફાઈ ન થાય તો બોર્ડિંગ પહેલા જ પ્રશ્નો ઊભા થઈ શકે છે. અહીં એક વાત ખૂબ મહત્વની છે, તમારું વિઝા માન્ય હોવું અને તમારી ડિજિટલ વિગતો સાચી હોવી બંને બાબતો હવે વ્યવહારમાં એકબીજા સાથે જોડાયેલી બની ગઈ છે. ઈ-વિઝા અને શેર કોડનો ઉપયોગ માત્ર ઇમિગ્રેશન ચેક માટે જ નહીં, પરંતુ નોકરી, રહેઠાણ અને અન્ય અધિકારો સાબિત કરવા માટે પણ થઈ શકે છે. એટલે યુકેમાં રહેલા ભારતીયોએ પોતાનું ડિજિટલ સ્ટેટસ એક વખત નહીં પરંતુ સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ. હવે વાત કરીએ યુકેમાં ભણવા આવેલા ભારતીય વિદ્યાર્થીઓની, કારણ કે અહીં પણ નિયમો અને તપાસ પહેલા કરતા વધારે ગંભીર બની રહી છે. જો તમે ભારતથી યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છો, તો માત્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લેવો પૂરતો નથી. તમે ખરેખર અભ્યાસ કરી રહ્યા છો કે નહીં, તમારી હાજરી કેવી છે, તમે નિયમોનું પાલન કરો છો કે નહીં, આ બધી બાબતો મહત્વપૂર્ણ બની શકે છે. યુનિવર્સિટી તરફથી હાજરી અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ અંગેની માહિતી ઇમિગ્રેશન નિયમોના પાલન માટે મહત્વપૂર્ણ બની શકે છે. એટલે કોઈ વિદ્યાર્થી સતત ક્લાસમાં ગેરહાજર રહે, કોર્સમાં ગેરરીતિ કરે અથવા વિઝાની શરતોનું પાલન ન કરે તો મામલો ગંભીર બની શકે છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા માટે જરૂરી મેન્ટેનન્સ ફંડ્સ અંગે પણ વિદ્યાર્થીઓએ સાવચેત રહેવું જરૂરી છે. બેંકમાં પૈસા બતાવવા માત્રથી કામ નહીં ચાલે. પૈસા ક્યાંથી આવ્યા, કેટલા સમયથી ખાતામાં છે અને જરૂરી સમયગાળા દરમિયાન તેઓ ખરેખર ઉપલબ્ધ હતા કે નહીં તે અંગે દસ્તાવેજો યોગ્ય હોવા જોઈએ. અહીં ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓએ એજન્ટની વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈ એજન્ટ જો કહે કે થોડા દિવસ માટે પૈસા ખાતામાં મુકાવી દઈશું, બેંક સ્ટેટમેન્ટ બનાવી આપીશું અને પછી પૈસા પાછા લઈ લઈશું, તો આવી ગેરકાયદેસર રીતથી દૂર રહો. ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવાથી વિઝા અરજી જ નહીં પરંતુ ભવિષ્યના ઇમિગ્રેશન પર પણ ગંભીર અસર પડી શકે છે. હવે આગળનો મુદ્દો છે ગ્રેજ્યુએટ રૂટ, એટલે કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુકેમાં રહેવા અને કામ કરવાની તક. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં ભણવા પાછળ મોટો ખર્ચ કરે છે અને અભ્યાસ બાદ મળતી ગ્રેજ્યુએટ રૂટનો ઉપયોગ કરીને નોકરી શોધવાની આશા રાખે છે. પરંતુ અહીં પણ સૌથી મહત્વની વાત એ છે કે આ વિઝા કોઈ પણ પ્રકારનું બિનકાયદેસર કામ કરવાની છૂટ આપતો નથી. તમારી વિઝા શરતો શું કહે છે તે સમજવું જરૂરી છે અને જો તમે પછી સ્કિલ્ડ વર્કર વિઝા તરફ જવા માંગતા હોવ તો યોગ્ય નોકરી, યોગ્ય એમ્પ્લોયર અને જરૂરી ઇમિગ્રેશન શરતો પૂરી કરવી પડશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પૈસા આપો અને સ્પોન્સરશિપ તૈયાર, ગેરંટીવાળી યુકે જોબ અથવા વિઝા માટે સ્પોન્સર વેચીશું જેવા દાવા કરતા જોવા મળે છે. આવા લોકોના ચક્કરમાં આવીને લાખો રૂપિયા ગુમાવવાની સાથે તમારું ભવિષ્ય પણ જોખમમાં ન નાખશો. હવે વાત કરીએ સ્કિલ્ડ વર્કર વિઝાની, જે યુકેમાં નોકરી કરવા આવતા ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ રસ્તાઓમાંથી એક છે. અહીં સેલેરી થ્રેશોલ્ડ, જોબ રોલ, એમ્પ્લોયર સ્પોન્સરશિપ અને ઇમિગ્રેશન નિયમોનું પાલન ખૂબ મહત્વનું છે. જૂની શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટની જગ્યાએ ઇમિગ્રેશન સેલેરી લિસ્ટ જેવી વ્યવસ્થાઓ આવી હોવાથી દરેક જોબ
માટે અગાઉ જેવી છૂટછાટ માનવી યોગ્ય નથી. એટલે ભારતમાંથી યુકે માટે જોબ ઓફર મળે ત્યારે માત્ર સેલેરી જોઈને નિર્ણય ન લો. એમ્પ્લોયર પાસે યોગ્ય સ્પોન્સર લાયસન્સ છે કે નહીં, જોબ રોલ ખરેખર તમારી ક્વોલિફિકેશન સાથે મેળ ખાય છે કે નહીં અને ઓફર કાયદેસર છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. ખાસ કરીને જો કોઈ કંપની તમને કહે કે પહેલા અમને પૈસા આપો પછી સ્પોન્સરશિપ મળશે તો તરત સાવધાન થઈ જજો. હવે વાત કરીએ યુકેમાં પરિવારને બોલાવવા માંગતા ભારતીયો અને ગુજરાતીઓની. ઘણા લોકો યુકેમાં સ્થાયી થયા પછી પત્ની, પતિ અથવા બાળકોને ભારતથી યુકે લાવવા માંગે છે. ફેમિલી અને સ્પાઉસ વિઝા માટે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે અને અરજી કરતી વખતે આવકના પુરાવા અને અન્ય નાણાકીય દસ્તાવેજો યોગ્ય હોવા જોઈએ. અહીં એક મોટી ભૂલ એ છે કે કેટલાક લોકો છેલ્લી ઘડીએ બેંકમાં મોટી રકમ બતાવીને અરજી મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઇમિગ્રેશન અરજીમાં પૈસાની માત્રા જેટલી મહત્વપૂર્ણ છે એટલો જ મહત્વપૂર્ણ તેનો કાયદેસર અને વિશ્વસનીય પુરાવો છે. એટલે પે સ્લિપ્સ, બેંક સ્ટેટમેન્ટ્સ, એમ્પ્લોયમેન્ટ ડોક્યુમેન્ટ્સ અને જરૂરી હોય તો ટેક્સ સંબંધિત દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર રાખવા જોઈએ. હવે એક એવો ખર્ચ છે જે યુકેમાં લાંબા સમય માટે રહેવા માંગતા ભારતીયો માટે ખાસ મહત્વનો છે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ એટલે કે IHS. વિઝાની અવધિ અને કેટેગરી પ્રમાણે IHS નો ખર્ચ નોંધપાત્ર હોઈ શકે છે અને અરજી કરતા પહેલા તેની સંપૂર્ણ ગણતરી કરવી જરૂરી છે. બીજી તરફ યુકેમાં આવતા વિઝિટર એટલે કે ટૂંકા સમય માટે આવતા માતા પિતા અને સગાઓએ ખાસ સમજવું જોઈએ કે વિઝિટર વિઝાનો અર્થ યુકેમાં મફત NHS હેલ્થકેર મેળવવાનો અધિકાર નથી. એટલે જો તમે અમદાવાદ, સુરત, રાજકોટ કે ગુજરાતના અન્ય શહેરોમાંથી તમારા માતા પિતાને યુકે બોલાવી રહ્યા હોવ તો યોગ્ય ટ્રાવેલ અને મેડિકલ ઇન્સ્યોરન્સ કરાવવું ખૂબ સમજદારીનું પગલું છે. ખાસ કરીને વયસ્ક માતા પિતાના પ્રવાસમાં આ બાબતને અવગણશો નહીં. અને હવે વાત કરીએ યુકે બોર્ડર અને ETAની, કારણ કે અહીં પણ પ્રવાસીઓ માટે ડિજિટલ સિસ્ટમનું મહત્વ વધી રહ્યું છે. યુકે જવા પહેલા તમારી ટ્રાવેલ ઓથોરાઇઝેશન વિઝા અથવા ETA તમારી નેશનાલિટી અને ટ્રાવેલ પર્પઝ પ્રમાણે જરૂરી છે કે નહીં તે સત્તાવાર સરકારી માહિતી પરથી ચેક કરવું જોઈએ. એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ બોર્ડર ફોર્સ અધિકારી તમારા પ્રવાસનો હેતુ, ક્યાં રોકાવાના છો, કેટલા દિવસ રહેવાના છો અને પરત ક્યારે જવાના છો જેવા સવાલો પૂછી શકે છે. વિઝિટર તરીકે આવનાર વ્યક્તિ પાસે પોતાની મુસાફરી અંગે સ્પષ્ટ માહિતી, યોગ્ય દસ્તાવેજો અને જરૂરી નાણાકીય પુરાવા હોવા જોઈએ. માત્ર એટલા માટે કે અગાઉ યુકે આવ્યા હતા એટલે દરેક વખતે કોઈ પ્રશ્ન નહીં થાય એવું માનવું યોગ્ય નથી. હવે આ આખા સમાચારનો સૌથી મહત્વનો ભાગ, યુકેમાં રહેતા આપણા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનોએ સૌથી પહેલા શું કરવું જોઈએ. પ્રથમ, પોતાનું વિઝા અને યુકે VI અકાઉન્ટ ચેક કરો. બીજું, પાસપોર્ટ બદલ્યો હોય તો નવી વિગતો યોગ્ય રીતે અપડેટ છે કે નહીં તે તપાસો. ત્રીજું, શેર કોડ અથવા ડિજિટલ સ્ટેટસની જરૂર પડે ત્યારે તે કેવી રીતે મેળવવો તે સમજી લો. ચોથું, સ્ટુડન્ટ વિઝા ધરાવતા હોવ તો અટેન્ડન્સ અને કોર્સ સંબંધિત નિયમોનું પાલન કરો. પાંચમું, સ્કિલ્ડ વર્કર વિઝા માટે સ્પોન્સર કંપની અને જોબ ઓફરની કાયદેસરતા ચેક કરો. છઠ્ઠું, ફેમિલી વિઝા માટે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ છેલ્લી ઘડીએ નહીં પરંતુ અગાઉથી તૈયાર રાખો. અને સાતમું, કોઈ પણ એજન્ટ તમને ગેરંટીવાળો વિઝા, ગેરંટીવાળી PR અથવા પૈસા લઈને સ્પોન્સરશિપ આપવાની વાત કરે તો ખૂબ સાવધાન રહો. ભૂલ નથી. યાદ રાખો, યુકે જવાનું સપનું સાચું છે પરંતુ ખોટા એજન્ટને પૈસા આપીને કે ખોટા દસ્તાવેજો બનાવીને આ સપનું જોખમમાં મૂકવું ક્યારેય યોગ્ય નથી. યુકેમાં રહેતા ગુજરાતીઓ માટે ખાસ સલાહ એટલી જ છે કે વોટ્સઅપ ગ્રુપ, યુટ્યુબ વિડીયો અથવા કોઈ એજન્ટની વાતને અંતિમ સત્ય ન માનો. તમારા વિઝા પ્રકાર અને તમારી પરિસ્થિતિ પ્રમાણે સત્તાવાર યુકે સરકારની માહિતી અથવા લાયક ઇમિગ્રેશન સલાહકાર પાસેથી માહિતી ચકાસો. કારણ કે આજના સમયમાં યુકેની ઇમિગ્રેશન સિસ્ટમમાં સૌથી મોટી ભૂલ અજાણતા થતી ભૂલ છે અને સૌથી મોટી સુરક્ષા છે તમારા પોતાના દસ્તાવેજો, તમારું ડિજિટલ સ્ટેટસ અને સત્તાવાર માહિતી. એટલે જો તમે યુકેમાં રહેતા ભારતીય કે ગુજરાતી છો તો આજે જ તમારા વિઝા, પાસપોર્ટ વિગતો, વિઝાની શરતો અને જરૂરી દસ્તાવેજો એક વખત ચેક કરી લો. કારણ કે નાની બેદરકારી પછી એરપોર્ટ પર મોટી મુશ્કેલી બની શકે છે અને સાવચેતી રાખશો તો એ જ મુશ્કેલી ટાળી પણ શકાય છે.